તો 5 છે, 5 કલેક્શન કર્યા જો એટલા બધા સ્પ્રે છે. આ જો ભેગા કર્યા તેટલા બધા છે. ચા ગુલાબ જાંબુ ની બધું છે. ગુલાબ જાંબુ મેં કે મારે ખાવાનું છે. આ જો કાશી કેરી હતી ને તો પાકી ગઈ, 2-3 દી પડી રહી છે. હાલે તો કેમ છો યુટ્યુબ ફેમિલી, કેમ મજા આવે તમને બધાને? જય દ્વારકાથી, જય માતાજી, જય હનુમાન. તમે તો મસ્ત મજાને આપણે ઉઠી જશે અને અત્યારમાં સ્કૂલે જવાની તૈયારી કરી છે. મસ્ત મજા થઈ જશે રેડી. અને હવે આપણે બેસવાનું છે ચા પીવા માટે. અને હા બેસી ગયો છે, ઘડિયાળ બડિયાળ પહેરે છે. હવે જો આપણે ચા પીવા બેસી જશે તો ચાલો ચા પી લેવી. આ સાઈડ ઘૂંઘી બેસી ગયો છે, ઊંઘમાં તે સાવે છે. તો પીવા મળી છે, ખોટા નખરા ખીરમાં પીવા મળી. તો હવે જો આપણે ચા પી લીધી છે, ચા પીને મસ્ત મજા થઈ જશે રેડી. અને હવે આપણે સ્કૂલમાં જવાનો થઈ જશે સમય, તો 7:30 થઈ જશે. આપણે સમય છે 7 વાગ્યાનો, પણ નીકળશે ત્યારે ના પહોંચશે ત્યારે 10 મિનિટ થઈ જાય. તો ચાલો અમે નીકળી જઈએ અને હું પાછા નિશાળે આવીને પાછા તમને હું મળું. તો હવે તો આપણે સ્કૂલેથી વી હશે ઘરે અને બધા જો જમવા બેસી જશે. આ જો કેરી ખાતો ફુલાવ ભાત ખાય છે. આજ બનાવ્યા હતા ફુલાવ, તો મસ્ત એ કેટલા બધા પડ્યા છે. બધા આજ થોડા થોડા ખાધા અને છાઈસ છે ને, તો બધા જો જમવા મસ્ત મજાના બેઠા છે. આ જો કાશી કેરી હતી ને તો પાકી ગઈ, 2-3 દી પડી રહી છે. હાવ એટલે હાવ કાશી હતી, પાકલેત હતી, પાકલેત હતી. પારથી કાશી દેખાતી હતી. માછી નથી ખાવી, તું ખાઈ જા બધી. હો હાલે જો કેમ ઓટલું ન રહેવા દે, ઓટલાને હાવ તળિયું કરી નાખશે. હાવ હાલે જો ભરે દીધું, આખું નાખી દીધું મોઢામાં, હમાતું નથી તોય. હવે ઓલો અત્યારમાં જો ટ્યુશનમાં વયો ગયો છે, કારણ કે અત્યારમાં વાગી જશે જો 2 વાગ્યા છે. તે તો વયો ગયો. અને આજ આપણે ટ્યુશનમાં જવાનું થોડુંક મોટું છે, 4 વાગે જવાનું છે. તો 4 વાગે જાવું, ત્યાં સુધી આપણે સુઈ જઈએ. આજ માથું દુખે છે, તો ચાલો ઘડીક સુઈ જઈએ 4 વાગ્યા લગી, અને પછી જઈશું ટ્યુશનમાં. તો હવે તો આપણે ટ્યુશનમાં જઈએ છીએ ઘરે. અને આજ તો આપણે ટ્યુશનનો સમય 4 વાગ્યાનો હતો, 4 થી 6 2 કલાક હતું. નકર રોજ તો 3 કલાક જઈએ, આજ તો ખાલી 2 કલાક હતું. તો અત્યારમાં તો 6 વાગ્યા છે, 6:15 જેવું જ્યું છે. તો હવે ટ્યુશનમાં આપણે વી સેવી. અને આ જો મોબાઈલ જ ઘૂમડે છે ટ્યુશનમાં. તો એને 4 વાગે રજા પડે ને પછી ઘડીક ટીવી જોયું, પછી મોબાઈલ જ ઘૂમડે છે. તે એનો મોબાઈલ જ ઘૂમડે છે. તે હાચું કીધું તે સૂપ વાળી. અને હવે જો એ પોતાનો જો પરફ્યુમ બધા કાઢ્યા છે, સ્પ્રે જો એને પાસે 3 છે. ઇઝી ઘણા બધા છે, ઇઝી છે અને હમણાં દેખાડું. આ બધા એનું કલેક્શન બધા અલગ અલગ છે. અને આજ તો ઇઝી એક તો નવો લાવ્યા, 2 હતા નહીં 4 છે. આ એક લાવ્યા એટલે 5 છે. 5 સ્પ્રે છે. એટલા બધા એને કલેક્શન કર્યા, બધા અલગ અલગ છે. બધા જો કેમ સાથે લે બધા મિક્સ કરે. ઇઝી તમને હું દેખાડું. ઇઝી એક અહીંયા છે, ઉભા રહ્યો લાઇટ કરું પહેલાં. ઇઝી જોર્યો એક અહીંયા છે. આ જોર્યો, આ ઇઝી આખો જ ભર્યો છે. એક આ છે, આલી ઇઝી, આ ઇઝી એનો છે. ઇઝી એક છે, ઇઝી એક નવો લાવ્યો, એ તો અહીંયા છે ઇઝી. આ ઇઝી હમણાં જ લાવ્યા. આ જો 2-3 દી પહેલાં જ લાવ્યા છે. આ એક ઇઝી કેટલા છે ગણી દો, 5 છે. 5 કલેક્શન કર્યા જો એ બધા અલગ અલગ છે. હો એ ઉડેડમાં વાઇસ કેવી આવે, તને ગમે એવા, મને ન ગમે. એટલા બધા સ્પ્રે છે, સાટે જ રાખે. એ કે આજ બધા ભેગા કર્યા ને બધા ઘરમાં અલગ અલગ રખડતા હોય. આ જો ભેગા કર્યા તેટલા બધા છે. ચા આ 3 તમને હરખા દેખાડતા હશે, પણ 3 અલગ અલગ જ છે, કલર અલગ અલગ છે. એ રોઝ કા, એક ગુલાબનું છે ને એક આમનું છે. મોગરાનું છે. મોગરાનું નો આવે, એ ખોટું. આ છે તેલ. તેલ નથી, સ્પ્રે જ છે બધા. આ છે રાડોન મોની. વાસ્તે આવડે પેલા સ્પ્રેમાં વાસ્તે ન આવડતું. સ્પ્રેના ઢઢા કેટલા બોલો, જે હોય તે સ્પ્રે જ લે કરતો હોય. હા હું કારક તો સાટી લઉં, જ્યારે એને ધાન ન હોય ત્યારે સાટી લેવાનું હોય. એટલા બધા છે, જોઈ જવો કેવી વાઇસ આવ્યો મીડીને, કેટલી ખરાબ વાઇસ આવે છે. 3 સાઈટા, આ 100 સાઈટસો. હા જો આ સાઈટું પણ તૂટી જાય એક મેક ને. હવે જો એને પોતાના ખાનામાં મેક દે. એનું સ્પેશિયલ એક ખાનું છે, એમાં બધું એનો જ સામાન છે. પાવડર ને બધું છે. તેલની બોટલો 2 છે. હમણાં એક બોટલ તોડશે ને ત્યારે જ ખબર પડશે. એ ખબર ને તોડ નાખી હતી. આ એક તો જો પૂરો કરી નાખ્યો છે, જો જરી કેવો છે. આ નિશાળ સાટી જાય સ્કૂલે, બીજા બધા તો આ બહાર ફંક્શનમાં જાય ત્યારે. એટલે આ ગુરાઈ કેવી વાઇસ કેટલી આવે જો. ના ઢગલો કર્યો, ના હમાતા નથી તોય તે નાખ જ કરે છે. જો હમાય છે પેલા, જો ના કા પણ નાખજો, ના હમાય એમ નથી. ના હું હાલ્યા કરે, હમાર દીધા. બોલો જો ખાનું ખુલ્લે છે. ઇઝી નથી હમાણા. એ એક તો બહાર મેકો જ પડશે.
બધા અમારે દીધા જો ભાઈ નો અમાર્યું નો તમાય ભાઈ બસ નો અમાયેલા એટલે અમારે દીધા હો હવે જો ટીવી જોવા હે જો હે મોબાઈલ મેં કહી દીધું ને હવે ટીવી જોવા જાય જોજો હવે પાણી ડીશ છે બસ ટીવી જોવા બેસી જાય ઉપર રમવા જવું છે હવે જો પાછો હવે એ ઉપર રમવા જાહે હવે ઉપર તમને ખબર જ છે કે ઉપર દડે બેટ રમે છે હમણાં કોઈ બહાર તો આવતું નથી તે બા અત્યારે ધાબા ઉપર જાહે રમવા દડીને દડો લઈને હેલો તો લાવ્યો છે આ કેક મંદિરેથી મારા મમ્મી ગયા હતા લાવ્યા છે અડધી ખાઈ ગયો છે આ અને આ જો ટોપડા પાસે ખાય છે ગુલાબ જાંબુ ને બધું છે મારા મમ્મીની ગયા હતા એ ગુલાબ જાંબુ મેં કે મારે ખાવાનું છે કેક તો ખાઈ ગયો હું એલા રહેવા દે ને એલા મારે ખાવાનું છે જી જરી કેવું હોય રહેવા દીધું બધું ખાઈ ગયો ખવરીયો જરી કેવી કેક રહેવા દીધી બોલો ને મારી આખી મારી હતી હો તો એ બધી ખાઈ ગયો અને મેં મંદિરે ગયા ને મારી હાટું લેવા હતા તે બધી ખાઈ ગયો બોલો હવે ભલે રહી કીડી ભલે રહી આગો રે કીડી ભલે રહી વાંધો નહીં ગુલાબ જાંબુ મેક દેજે ને ખાઈ લાપો ના હું ખાઈ લઈશ મેક દે લાય ખાધી તો જો મારા મમ્મીને કહી દે હો મમ્મીને કહી દઈશ એને કીધા લાય હવે તો આપણે મંદિરે તે દીવાબત્તી ચાલુ થઈ ગઈ છે અને આ જો દીવો કરે છે દીવા એ પછી આપણે તુલસીના કેરા પાસે મેક દે રેડી પછી ડોળા હે ના હા આવું છે હવે આવડો છે ને અમે તુલસી છે તુલસી પાસે છે ના મેક દે છે દીવો આમ મેન ગેટે મેકવાનું છે અને આપણે અંદર દીવાબત્તી કરી નાખ્યા છે મંદિરમાં મસ્ત મજાના ભગવાનના દીવાબત્તી કરી નાખ્યા અને આ બધા જો હું હા નથી જોતું કાં કરવાનું છે અહીંયા કીધું છે કાં કીધું તે કરું હાલો તો કરો પવન આવે તો તાલીમ થાય જ નહીં આડો હાથ રાખું તોય ન થાય કઈ બાજુ રાખો મારા હાલે હાલ એવું છે હાશી વાત છે એટલે કઈને હવે ભાઈ તારે એક દીવો કરવામાં કેટલી વાર લાગશે હાલે ઉપર આડો રહી જાવ પછી કઈ હાલે બસ પંખો જ બંધ કરી દો પંખો અને ચાપકા હા કયો આ બાજુનો કરવાનો હતો આ ઈ કરવાનો છે તે ઈ બાજુનો કર્યો હા હવે કર્યો હાલ હવે થાય થયો હે નો છો રેડી થઈ ગયો તો હવે જો આપણે રોજની જેમ છે ને ધાબા ઉપર વીએ છે લેસન કરવા માટે આપણો રોજનું તમને ખબર જ છે કે હમણાંથી લેસન હું ધાબા ઉપર કરું છું નીચે તો બહુ ગરમી થાય એટલા માટે તો લેસન કરવા માટે ધાબા ઉપર વીએ છે તો ચાલો કરી નાખું લેસન બધું ને આજ રોજની જેમ આજ પાછું લેસન બહુ ઝાઝું છે એટલે બહુ વાર લાગવાની છે તો ચાલો ફટાફટ કરી નાખું લેસન આ જો મસ્ત મજાનો સૂઈ ગયો છે પવન બહુ સારો હાલે છે ને તે સૂઈ ગયો અત્યારમાં તો હવે જો આપણે લેસન કરીને પાછા નીચે વીએ છે અને આખું લેસન આપણે પૂરું થઈ ગયું છે અને લેસન કરતાં અત્યારમાં કેટલા વાગે ખબર 11:15 થઈ જાય 11 થઈ ગયા છે લેસન કરતાં ને હું રોજ મારે 10 તમારું આખું લેસન પૂરું થઈ જાય કલાકમાં થઈ જાય 2 કલાક થઈ જાય લેસન જ બહુ વધી ગયું હતું ત્યાં ફાઇનલી આખું લેસન પૂરું થઈ ગયું છે અને બધા હુઈ થઈ ગયા છે હું એકલો જાગતો હતો લેસન થઈ ગયું છે પૂરું તો હવે હું પણ સુઈ જઈશ અને આજનો વ્લોગ આપણે પૂરો કરવી છે કેવો લાગ્યો મને જોઈતી ગણ્યો કે જો આશા કરું છું કે સારો લાગ્યો છે ગમી ગયો હોય તો એક લાઈક અને એક સબસ્ક્રાઈબ કરી નાખજો નાની એવી કોમેન્ટ કરી નાખજો મળવી નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ બાય